સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે તો અમદાવાદમાં નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર 3 લોકો ઇજાગ્રસ્ત થયા અને એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। તો આ દુર્ઘટનામાં 4 લોકો દટાયા હતા। અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા 4 લોકો દટાયા હતા। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે 3 લોકોને બહાર કાઢી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા। ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। 4 લોકો એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। આ અંતર્ગત એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું, જ્યારે 3ની હાલત ગંભીર છે તેવી જાણકારી સામે આવી છે। તો ચિરાગ પ્રજાપતિ જે લેબર કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ચિરાગ પ્રજાપતિનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક ચિરાગને એસવીપી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મણિનગર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસતા જે દુર્ઘટના સર્જાઈ છે તેના પરિવારજન આપણી સાથે છે, તો આપણે એમનાથી વાત કરીએ કે આ દુર્ઘટના જે સર્જાઈ તેની સમગ્ર ઘટના શું હતી। આપનું નામ? વિનેશ ભીખાભાઈ પ્રજાપતિ। જે મૃતક હતો તે આપના શું સગાવાલા હતા? મારા કાકાનો છોકરો થાય। ને શું ઘટના સર્જાઈ હતી વિગતવાર જણાવો ને। સવારના ટાઈમમાં 11 વાગ્યાની આસપાસ ત્યાં નીચે કામ કરતા હતા। કામ કરતાં કરતાં અચાનક ઉપરથી ભેખડ આવી, કમ્પાઉન્ડ વોલ હતી અને માટી ઢસડી પડતા ત્યાં 4 મારા કાકાનો છોકરો અને 3 મજૂર એમ 4 જણા હતા। 4 અંદર ફસાઈ ગયા હતા। મજૂર ફાયર બ્રિગેડની મદદથી નીકળી ગયા હતા અને મારા કાકાનો છોકરો એક અંદર રહી ગયો હતો। એ લોકોએ પ્રયત્ન કરતાં કરતાં બહાર કાઢ્યો તો એને ત્યાં મૃત જાહેર થયો હતો, એ એલજી હોસ્પિટલમાં લઈ જતા। આ બાબતે પોલીસ સ્ટેશનમાં આપે ગુનો દાખલ કરાયો છે? કોઈ પોલીસે કયો ગુનો દાખલ કર્યો છે કે ખ્યાલ છે આપણને? ના, એ અમને કોઈ ખ્યાલ નથી પોલીસ સ્ટેશનમાં ગુનો, પણ ત્યાં એલજીમાં કાર્યવાહી થતા હતા અને એમને કીધું કે ભાઈ ગુનો દાખલ થશે કે। અને જે કોન્ટ્રાક્ટર હતો, જે સાઇટ ચાલતી હતી, કોન્ટ્રાક્ટરથી આપણે વાત થઈ? નહીં, કોન્ટ્રાક્ટર જ અમે ખુદ છીએ, એવું છીએ। આપના દ્વારા જ કામ ચાલતું હતું? દ્વારા જ કામ ચાલતું હતું અને એ જે છે ચિરાગભાઈ ખુદ કોન્ટ્રાક્ટર જ હતા। એટલે કોન્ટ્રાક્ટરનું જ ત્યાં મૃત્યુ થયું છે? તો આપને જણાવી દઈએ કે જે કોન્ટ્રાક્ટર ખુદ ચિરાગભાઈ હતા, જે અત્યારે મૃત્યુ પામ્યા છે, અને બિલ્ડર અલગ હતા, અને જે કોન્ટ્રાક્ટ હતો ચિરાગભાઈનો જ હતો, તેમનું જ ત્યાં અહીંયા ઘટના સ્થળે તેમના પરિવારના જણાવ્યા અનુસાર મોત થયું છે। કેમેરામેન સુમિત સાધુ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ।